રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે રવિન્દ્ર જાડેજા પરિવાર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે રાજનીતિના કારણે. જી હા, નણંદ અને ભાભી ફરી એકવાર સામસામે તેમના નિવેદનો છે તે આવ્યા છે. આખી ઘટનાની વાત કરીએ તો રીવાબા જાડેજા છે તે આજે રાજકોટમાં હતા ને રાજકોટમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જે કેન્દ્રમાં જે નારી શક્તિ બિલ પાસ ન થઈ શક્યું તેમના મુદ્દે તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમાં ત્યારબાદ ગુજરાત તક દ્વારા તેમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા નણંદબા છે આમ તો વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ ચૂંટણી પહેલી વાર લડી રહ્યા છે તો તેમને શુભેચ્છા આપશો? તો તેમણે આ વાતનો મજેદાર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા બદલ તો તેમને શુભેચ્છા પરંતુ જીતશે તો ભાજપ જ. હવે આ નિવેદન છે તે ચર્ચાનો કેન્દ્ર બની ગયું. આવો સાંભળીએ કે રીવાબા જાડેજાએ એક્ઝેક્ટ શું નિવેદન આપ્યું. પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે. તો આપણે સાંભળ્યું કે રીવાબા જાડેજાએ કઈ રીતના એક તો નણંદબાને શુભેચ્છા પણ આપી દીધી પરંતુ કોંગ્રેસ પર પ્રહાર પણ કરી દીધા. શુભેચ્છા આપી ચૂંટણી લડવાની પરંતુ જીતની શુભેચ્છા ન આપી. તેમણે કીધું કે જીતશે તો ભાજપ જ. ત્યારબાદ નૈનાબા જાડેજાનું પણ આના ઉપર એક જબરદસ્ત રિએક્શન છે તે આવ્યું હતું ને આખા તમામ મીડિયાની હેડલાઇન છે તે નણંદ ભાભીના નિવેદનો છે તે બની ગયા હતા. નૈનાબા જાડેજા છે તેમણે નિવેદન આપ્યું હતું કે શુભેચ્છા માટે તો તેમનો આભાર પરંતુ ત્યારબાદ તેમણે જે તેમના ભાભીએ નિવેદન આપ્યું હતું તે બોખલાહટ ભર્યું નિવેદન છે તેવું નૈનાબા જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે શુભેચ્છા માટે તેમનો આભાર પરંતુ તેમણે આ જે નિવેદન આપ્યું છે તે બોખલાહટથી આપ્યું છે. આ ભાજપની બોખલાહટ બોલે છે. 28 તારીખે જ્યારે પરિણામ આવે ત્યારે જોઈ લેશું કે ખરેખર કોણ જીતે છે. એટલે હવે આ જે નણંદ ભાભીના સામસામેના નિવેદનો છે તેને રાજકોટની બજારમાં અને ગુજરાતના આખા જે મીડિયા છે તેમાં ગરમાવો લાવી દીધો છે ને તમામ મીડિયાની આ જ હેડલાઇન્સ છે તે બની ગયું છે. આવો સાંભળીએ નૈનાબા જાડેજાએ એક્ઝેક્ટ શું કહ્યું. કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે. કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતાલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે. કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે. એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી. એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી. અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી. એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે. એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ તો માં ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે. અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે. જો આપને કોઈ શુભેચ્છા પાઠવે ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય એનો આભાર માનવો જ જોઈએ. એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું. એ ઓવર કોન્ફિડન્સ છે. અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમમાં સેટિંગ કરશું. એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે. લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી કહો છો. એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ. એનો મતલબ એ થયો ને કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી. 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા. એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો.
શકે કે પ્રેમ ભૈરો વિધાનસભા એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. તો આપે બંને નણંદ ભાભીના નિવેદનો સાંભળ્યા છે. ભાભી છે તે ભાજપમાંથી ધારાસભ્ય છે અને મંત્રી પણ છે, ત્યારે નૈનાબા જાડેજા છે નણંદ, તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પરંતુ ચૂંટણી પહેલી વાર લડી રહ્યા છે. જ્યારથી તેમનું નામ આવ્યું ઉમેદવાર તરીકે, ત્યારથી જ આ ચર્ચા હતી કે એક જ પરિવારમાંથી બંને બે લોકો છે તે અલગ અલગ પક્ષમાંથી લડી રહ્યા છે. ને ચર્ચા સ્વાભાવિક છે થાય, કારણ કે રવિન્દ્ર જાડેજાનું આખા દેશમાં નામ છે, રીવાબા જાડેજા પણ મંત્રી છે, અને તેમના જ જો રવિન્દ્ર જાડેજાના બહેન અને રીવાબા જાડેજાના નણંદ છે તે અલગ પક્ષમાંથી ચૂંટણી લડતા હોય તો તેની ચર્ચા તો સ્વાભાવિક રૂપે છે એ થાય જ. હવે સામસામે નિવેદનો આવી ગયા છે. રીવાબા જાડેજાએ એવો દાવો કર્યો છે કે ભાજપ છે તે તમામ જગ્યાએ જીતશે, તો નૈનાબા જાડેજાએ પણ એવો દાવો કરી દીધો છે કે 28 તારીખે પરિણામ આવીએ જોઈ લેશું. આ તેમનો ઓવર કોન્ફિડન્સ બોલે છે. હવે 28 તારીખે રસપ્રદ રહેવાનું છે કે ખરેખર નણંદ અને ભાભીમાંથી કોણ સાચું પડે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.